લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ સુદ ચોથ સોમવાર, તારીખ 10/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:23. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજનો દિવસ ખરેખર ખૂબ શુભ દિવસ છે. મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સામેના વ્યક્તિને જેટલું માન સન્માન આપશો એનાથી ડબલ માન સન્માન જીવનમાં આપને મેળવશું. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક, અને આજના જન્મેલા બાળકો ખરેખર જ જ્ઞાન અને સમજણની બાબતમાં બહુ જ આગળ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો માનવી પેટ ભરવા માટે રોટલી જોઈએ ને એની પાછળ દોડે છે. તમને યાદ છે બચપનમાં આ જ રોટલી લઈને તમારી માતા તમારી પાછળ દોડતી હતી. તો એ રોટલીને પણ નહીં ભૂલતા અને રોટલી લઈને દોડતી માને પણ નહીં ભૂલતા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. જે લોકોને કાયમ શરદી રહેતી હોય ને એ લોકોએ રોજ સવારે અને સાંજે 1 ચમચી આદુનો રસ અને 1 ચમચી મધ ભેગા કરીને પીવા જોઈએ, તો કાયમ રહેતી શરદી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે કોઈક વ્યક્તિને માણસને મળવાનું થાય ને તો એમાં આપણે શું ધ્યાન રાખશું? એ વ્યક્તિમાં કઈ વસ્તુ સમાયેલી છે, એની પાસેથી મારે શું શીખવાનું છે એનું ધ્યાન રાખજો. દરેક વ્યક્તિમાં 2 વસ્તુ હોય છે, એક ખૂબી અને એક ખામી. તમે શું શોધ્યું એ સૌથી મહત્ત્વની વાત હોય છે. આનું ધ્યાન અવશ્ય રાખજો. અને આજે કોઈ પણ માણસને મળો ને તો એની ખૂબી શોધજો કે એની ખામી પણ શોધજો. તમને ખ્યાલ આવશે કે એ માણસ ક્યાં ભૂલ કરે છે, એ ભૂલ હું નહીં કરું, અને એની જે ખૂબી છે એને ધ્યાનમાં રાખીને એ ખૂબીમાં આપણે શું શીખી શકીએ ને જીવનમાં કઈ રીતે આગળ વધી શકીએ એની નોંધ કરી લેજો. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજનો દિવસ વિલંબથી શરૂ થતો દેખાય. આજે સવારે હાથમાં લીધેલું કામ કદાચ થોડું ઢીલું પડે, વિલંબમાં જાય. આજે આપણા મહત્ત્વના કામોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ આવે અને એના કારણે આપણે આજે મોડા પડીએ. આજે મિત્રો, લાભ તો મળવાનો જ, એ પણ વિલંબથી મળે, તો ધીરજ રાખજો. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક ઉન્નતિ વધારવાનો દિવસ છે. તો આજથી આપણા કામોમાં આપણે થોડા સજાગ રહીશું, સાવચેત રહીશું અને મન જોડીને આજથી આપણા કામકાજ આપણે શરૂ કરશું. આજે સામાજિક પ્રશ્ન જે ગૂંચવાતો હતો એનો ઉકેલ મળી જાય તો એ તમારા ફાયદામાં રહે. મિથુન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. ઘણા બધા અંતરાયો સામે આવતા દેખાય છે, એને પાર કરવામાં સમય આપવો પડે, પૈસાનો વ્યય કરવો પડે. આજે તમારે શત્રુથી અને બીમારીથી સાવધ પણ રહેવાનું છે. કર્ક રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવી જોઈએ. આજે તમારા વ્યવસાયિક પ્રશ્ન ગૂંચવાતા દેખાય છે. તે સિવાય ગૃહસ્થ જીવનમાં ધ્યાન આપજો અને કોઈ નાનકડા પ્રવાસમાં પોતાની જાતનો ખ્યાલ જરૂર રાખજો. સિંહ રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે કોઈ મહત્વના કામકાજ અંગે કોઈક વ્યક્તિને મળવું પડે, ત્યાં આપણે થોડી ધીરજ રાખવી પડે. મળવામાં કોઈ વિલંબ થાય તો રાહ જોવી પડે.
ઉતાવળમાં કોઈની પણ સાથે વાદ વિવાદ ન થઈ જાય એની કાળજી પણ આજે ચોક્કસ રાખવાની છે. કન્યા રાશિવાળા માટે આજે ધનલાભના યોગ બનતા દેખાય. મિત્રો આજે ધનલાભ વધે પણ કદાચ મૂંઝવણોનો બોજ વધતો પણ દેખાય. આજે સામાજિક કૌટુંબિક આ બધા કાર્યનો ભાર આપણી પર વધે અને એના કારણે આપણી મૂંઝવણ વધે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે કદાચ કોઈ પ્રવાસ કરવો પડે પણ તમારે સાચવીને ચાલવું પડશે. આજે કોઈક જગ્યા પર નબળા પડો ને તો હાર માનીને બેસી નહીં રહેતા, એ પરિસ્થિતિમાંથી નીકળવાનો પ્રયત્ન કરજો અને નીકળવાની જે તમારી મહેનત હશે ને એ તમને ચોક્કસ એમાં સફળતા અપાવે. આજનો કરેલો પ્રયત્ન કામે લાગી જાય. વૃશ્ચિક રાશિવાળા માટે ખાસ કરીને જે લોકો નોકરી કરે છે એ લોકો માટે પ્રગતિ આવતી દેખાય છે. આજે તમારે તમારા મનની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે થોડી ધીરજ રાખવી પડે, થોડી વધુ મહેનત કરવી પડે અને આજની કરેલી સખત મહેનત ચોક્કસ એનો રંગ લાવે. ધનરાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં નાના મોટા અવરોધો આવતા દેખાય છે. તો મિત્રો આજે ધીરજ રાખજો, સાવધાની રાખજો, પછી આગળ વધજો. કોઈ મહત્વના નિર્ણયમાં બને તો વડીલોની સલાહ અવશ્ય લેજો. આજે શંકાઓથી દૂર રહેજો તો કામ સરળ થઈ જશે. મકર રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે. મિત્રો આજે થોડીક બાંધછોડ કરવી પડે તો કરી લેજો, સમાધાન કરવું પડે તો કરી લેજો, પણ આજે તમારા આર્થિક પાસાઓ અનુકૂળ રીતે આગળ ચાલે એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે જેટલી બાંધછોડ કરશો ને એટલા કામો સરળ થશે. કુંભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે છે ને પેલા આળસુની જેમ ધીમી ગતિએ કામ નહીં કરતા, થોડુંક આળસ છોડી અને ઝડપથી કામ કરવાની વૃત્તિ અપનાવશો તો મળનારું ફળ જલ્દી મળે. મીન રાશિવાળા માટે આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય છે. મિત્રો આજે કોઈક સમસ્યાઓ ગૂંચવાય, કોઈ જગ્યા પર તમારું કામ અટકી જાય તો તમારા નજીકના સારા મિત્રોને યાદ કરશો તો એ લોકોની મદદ મળી જશે અને એ લોકોની મદદથી આજના કામો સરળ થઈ જશે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. મર્યાદન ચોકથી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.